ભાજપના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને કોળી સમાજ લાલઘૂમ. ગુજરાતભરમાં ઠેર ઠેર થઈ રહ્યો છે કનુ દેસાઈનો વિરોધ. ગુજરાતભરમાં ઠેર ઠેર કોળી સમાજ દ્વારા આપવામાં આવી રહ્યા છે અનેક કાર્યક્રમો. ત્યારે મહુવાના કોળી સમાજ દ્વારા કનુ દેસાઈના નિવેદનને લઈને પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું આવેદન. કનુ દેસાઈના નિવેદનને લઈને કોળી સમાજ દ્વારા જાહેરમાં માફી માંગવાની કરાઈ રહી છે માંગ. ભાજપના નાણામંત્રી કનુ દેસાઈએ કોળિયા એટલે કોળી કૂટાય અને ધોળિયા ચૂંટાય તેવા વિવાદાસ્પદ આપ્યું હતું નિવેદન. આ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતભરમાં કોળી સમાજમાં પડ્યા છે ઘેરા પ્રત્યાઘાતો. સમગ્ર ગુજરાતના કોળી સમાજ દ્વારા કનુ દેસાઈ જાહેરમાં માફી માંગે અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે તેવી કરાઈ રહી છે માંગ. એમણે જાહેર મંચ ઉપરથી અમારા સમાજનું જે હળહળતું અપમાન કર્યું છે, તો અમારી લાગણી અને માગણી એવી છે કે કાં તો જાહેર મંચ ઉપરથી માફી માગે અથવા તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી. કહેજો હિંમતભાઈ. હાલો રેડી. મારું નામ અમિત જોળિયા. આજરોજ મહુવા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સમસ્ત કોળી સમાજ મહુવા દ્વારા પાઠવવામાં આવ્યું છે સાહેબશ્રીને. એનું કારણ માત્ર એટલું જ છે કે ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે અમારા સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે અને જે જાહેર મંચ ઉપરથી જે અમારા સમાજનું હળહળતું અપમાન કરવામાં આવ્યું છે, એના માટે અમારી લાગણી અને માગણી એટલી જ છે કે કાં તો કનુભાઈ દેસાઈ જાહેર મંચ ઉપર આવીને માફી માગે, અને એના સિવાય પણ અમારી એક સરકારશ્રીને અમારી દરખાસ્ત છે કે કનુભાઈ દેસાઈને એના તમામ પદ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવે, નહીતર ગાંધી સિદ્ધિયા માર્ગે અમારો સમાજ આંદોલન કરશે અને સરકારને દેખાડી દેશે કે કોળી સમાજની તાકાત કેટલી છે.